જીવનના અંદર ખોટો સતાવે ભાવ. આદિ વ્યાધિ ઉપાધિ. કુંભનદાસજીની ઉપાધિ હતી. પુત્ર ન હોય આદિ, પણ હોય બગડેલા હોય ઉપાધિ. ઘરમાં ટેલિફોન નથી આદિ, પણ છે તો વારંવાર વાગ્યા કરે ઉપાધિ. લગ્ન નથી થયા આદિ, પણ થઈને છૂટા થયા ઉપાધિ. ટીવી નથી આદિ, ને છે તો 10 જણા જોવા આવે ઉપાધિ. આદિ વ્યાધિ ઉપાધિ. ન હોવાને કારણે થાય આદિ, હોવાને કારણે થાય ઉપાધિ, અને વચ્ચે પ્રગટ થાય વ્યાધિ. રોગના કારણે જે દુઃખ થાય, સાંધાનો દુખાવો ને હાર્ટનો દુખાવો ને પગનો દુખાવો ને ગળાનો દુખાવો ને મોતિયા આવે ને આ આવે ને ત્યાં ઉપાધિ, આ વ્યાધિ રોગના કારણે જે. કુંભનદાસજીને ઉપાધિ હતી કે એના છોકરાઓ એ બગડેલા. શ્રીનાથજીને થયું કે આ ઉપાધિને દૂર કરીએ. કુંભનદાસજીને એક પુત્રનું સારું સુખ મળે, પુત્રથી સુખ મળે. હવે કુંભનદાસજી પર કૃપા કરવાનો વિચાર શ્રીનાથજીએ કર્યો છે અને कुमना ने કહે છે, चल कुमना आज तो है ना वो जमनावता गांव में जाना है. अरे नहीं लाला, वहां मैं नहीं आऊंगा. अरे क्या हुआ? अरे वो तो मेरा ही गांव है, सब सगे वाले यहाँ वहां है और मैं कैसे तेरे साथ आ सकूं. લાલાએ વિચાર્યું આજે આની જ હોમ પિચ પર રમવા જઈએ, જ્યાં આને બધા ઓળખતા હોય. અત્યાર સુધી જેટલી જગ્યા પધારતા એમાં કુંભનદાસજીને કોઈ ઓળખે નહીં. હવે એના જ ગામમાં એના સગાવાળા પાસે જાય અને એમાં કુંભનદાસજીને કોઈ જોઈ જાય લાલા સાથે આ બધું કરતા, તો કેવું ખરાબ લાગે. અરે લાલા, मैं वहां नहीं आऊंगा. अरे कुमना तो डर मत, मैं तेरे साथ हूं ना. હું તારા સાથે બેટા ડર લાગે. ચલ. બેઠા છે પાછા કંધા પર અને કંધા પર બેસીને સવારી નીકળી છે જમનાવતા ગામ તરફ. શ્રીનાથજીની બધી લીલા છે ને પ્રી પ્લાન્ડ હોય, અને આ લીલામાં 4-5 સખાઓને સાથે લીધા છે, મંડળી સાથે લીધી છે. મેચ રમવા પધારે છે, ફિલ્ડિંગ જોઈશે. એક ઘર પાસે પધાર્યા છે અને એક ઘર આખું ખાલી છે. પહેલાથી ભગવાનને ખબર હતી આ ઘરમાં કોઈ છે જ નહીં, બધા બહાર, ખાલી ઘર. ક્રિકેટના અંદર ફિલ્ડિંગ સેટ થાય ને, વિકેટ કીપર હોય, મિડ ઓન હોય, મિડ ઓફ હોય, લોંગ ઓન હોય, લોંગ ઓફ હોય, મિડ વિકેટ હોય, સ્ક્વેર લેગ હોય, ફાઇન લેગ હોય, કેટલા બધા સ્થળો હોય જ્યાં બોલને કેચ કરી શકાય. હવે આ મેચના અંદર આ ઘરના બહુ બધા વિભાગ છે. એક ગ્વાલને મૂક્યો છે પાછલા પર દરવાજે, બીજા ગ્વાલને મૂક્યો આગળ, ત્રીજાને મૂક્યો બરાબી બાજુ, ચોથાને મૂક્યો આ બાજુ, અને સિગ્નલ કીધું. ક્રિકેટમાં સિગ્નલ હોય ને, આવું એટલે આઉટ, આવું એટલે 4, આવું એટલે 6, આવું એટલે પાછું ફ્રી હિટ. 2020 નો જમાનો છે, આવું એટલે ફ્રી હિટ. એટલે શ્રીનાથજીએ કહી રાખ્યું પહેલાથી, જો આવું આવું કરજે એટલે ફ્રી, કોઈ છે નહીં. પણ જ્યાં આવું કરશે ને, આંગળી સીધી રાખશે ને, એટલે અમે લોકો સમજી જશું, ભાગી જશું, કોઈ આવે છે, આઉટ. ફિલ્ડિંગ સેટ. શ્રીનાથજી અને કુંભનદાસજી ઘરમાં ઘૂસ્યા છે. હવે કૃપા આ વખતે કુંભનદાસ પર કરવાની છે, એટલે બીજું કોઈ છે નહીં, કેવલ કુંભન ને શ્રીનાથજી. અને જ્યાં ઘરમાં ઘૂસ્યા છે ત્યાં ઉપર એક દોણી લટકે છે, 2 દોણી લટકે છે. એકમાં છાશ છે, બીજામાં માખણ છે. અને શ્રીનાથજી તો દોણી લૂંટવામાં એક્સપર્ટ છે. આજે પણ જન્માષ્ટમીના દિવસે ગોવિંદ આલા આલા કરીને એવા ઊંચા ઊંચા ચડે બધા, બોમ્બેમાં ખાસ. દોણીમાં તો એક્સપર્ટ છે. ઉખડી લીધી, એ ઉખડીને મૂકી છે અને ઉખડી ઉપર પોતે ચડ્યા છે, પણ હલવા લાગી. એટલે કુમનાને કીધું, એ પકડ, તમે કોઈ ટેબલ પર ચડો અને ટેબલ હલવા લાગે, પડવાનો ભય રહે, તમે કોઈ કહો પકડ. કુંભનદાસજી ઉખડીને પકડે છે, ચડ્યા છે, હાથ ઊંચો કર્યો છે, પણ મટુકી સુધી પહોંચતો નથી. એટલે વધારે પહોંચાડવા માટે સ્ટ્રેચ કર્યું છે, આખા બોડીને સ્ટ્રેચ કર્યું છે. આમ પગના આંગળી પર ઊભા થયા છે. આંગળીઓ ઉપર ઊભા થઈને પગને સ્ટ્રેચ કરીને, બંને હાથને સ્ટ્રેચ કરીને માંડ પેલી મટકી સુધી હાથ પહોંચ્યો અને મટકીના અંદર સુધી હાથ ગયો. હવે મટકીના અંદર સુધી હાથ ગયો એટલે આ આખી ચરબી સંકોચાઈ. એટલે અહીંયાની ચરબી જ્યારે સંકોચાય એટલે શ્રીનાથજીનું ધોતિયું ઢીલું પડ્યું. હવે પિતાંબર જ્યાં ઢીલું પડ્યું, હવે ઉપર હાથ પહોંચી ગયો છે, મહા મુસીબતે ત્યાં સુધી હાથ પહોંચ્યો છે.
અહીંયા માખણ પણ એટલું પ્યારું છે, અહીંયા ધોતિયું પણ એટલું પ્યારું છે. હવે બંનેને એક સાથે હેન્ડલ કરી શકાય એવી સિચ્યુએશન નથી, એટલે બંને હાથ તો પેલામાં લટકી ગયા છે. શ્રીનાથજીએ શું કર્યું કે બીજા બે હાથથી બીજી બે ભુજા પ્રગટ કરી અને બીજી બે ભુજાથી પિતાંબરને ઊંચા કર્યા છે અને બીજા બે હાથથી માખણ લીધું છે. ચતુર્ભુજ સ્વરૂપે એ વખતે કુંભનદાસજીને દર્શન આપ્યા છે. બે હાથ ઉપર છે, બીજા બે હાથથી પ્રગટ કરી 4 હાથવાળા દર્શન પહેલી વાર કુંભનદાસજીને એ શ્રીનાથજી બાબાએ કરાવ્યા છે. દૂરથી વ્રજવાસી દોડતો દોડતો આવે છે. અરે કુંભનદાસજી, અરે કુંભનદાસજી, તમને 7મો પુત્ર થયો છે. અને શ્રીનાથજી બાબા કુંભનદાસજીને કહે છે, આ 7મો પુત્ર તારો આખો પુત્ર છે, એનું નામ તું ચતુર્ભુજ દાસ રાખજે, એ મારો दास बंश, उसका नाम चतुर्भुज दास रखना, क्योंकि आज मैंने जो 4 हाथ से तुझे दर्शन दिए हैं वो मेरा दास बनेगा. એટલે હું તારા પાસે આવીને સવારથી પૂછતો તો શું ગુડ ન્યૂઝ છે કેતો તારા ગુડ ન્યૂઝ ને ખરેખર ગુડ બનાवा मैं आ लीला गुड न्यूज को असल अर्थ में गुड बनाने के लिए श्रीनाथजी આ 4 હાથવાળા દર્શન આપીને એ કુંભનદાસ પર કૃપા કરી અને એ ચતુર્ભુજ દાસ એ કુંભનદાસજીના પુત્ર રૂપે પ્રગટ થયા. અષ્ટ સખા મંડળના અંદર આ ચતુર્ભુજ દાસ પણ એક રત્ન હતા. ઘણા બધા સખાઓ આવી ગયા છે. એ વખતે ગુસાઈજીના કાળના અંદર એટલો સુંદર એ કાળ હતો જ્યાં અનેક જાત નાત વાળા લોકો એ ગુસાઈજીના શરણે આવ્યા છે. અનેક રાજાઓ શરણે આવ્યા છે. ગુસાઈજીનો એટલો પ્રભાવ હતો, એટલો ચમત્કાર હતો કે બાદશાહ અકબર પણ શ્રીનાથજી બાબા બાદશાહ અકબર પણ ગુસાઈજીના પ્રભાવના અંદર પ્રભાવિત હતો. એકવાર બાદશાહ અકબરે બિરબલને પૂછ્યું, સાહિબ कैसे मिले? બિરબલ મૂંઝાયો કે ભાઈ હું તો બુદ્ધિથી અપાયેલા ઉત્તર આપી શકું, પણ ભગવાન એ બુદ્ધિનો વિષય નથી, ભગવાન તો અનુભવનો વિષય છે. बिरबल इसका उत्तर हमें 2 दिन के अंदर चाहिए, नहीं तो तुम्हें हम सजा करेंगे. बिरबल ने થયું આ બાદશાહને કે કામ ધંધો છે નહીં, એમને તો બેઠા બેઠા પ્રશ્નો કરવાના અને ઉત્તર અમારે આપવાનો, હેરાન અમારે થવાનું. ઘરે ગયો, મૂંઝાયો, પોતાની દીકરીને આ પ્રશ્ન પૂછ્યો અને દીકરીએ કહ્યું कि पिताजी इसका उत्तर तो है ना, हमारे जो गुसाई जी महाराज है वो बहुत सुंदरता से दे सकते हैं, आप एक काम कीजिए, जहांपना को गुसाई जी के पास ले चलिए. बिरबल ने आ बात एकदम મનમાં બેસી ગઈ અને જહાંપના પાસે ગયો અને જહાંપનાને કીધું, महाराज आपको मेरे साथ गुसाई जी महाराज के पास चलना होगा અને એ જ ઉત્તર આપશે કે સાહિબ कैसे मिले. બાદશાહ ગુસાઈજી મહારાજ પાસે પધાર્યા છે. गुसाईजी सेवाમાં હતા. ખૂબ પ્રતીક્ષા થઈ, 1 કલાક 2 કલાક. बादशाह बिरबल ने पूछू, अरे बिरबल तुम हमें कहाँ ले आए हो, इतना प्रतीक्षा हमें करना पड़ रहा है, बस थोड़ा धैर्य. गुसाईजी अंदर सेवाમાંથી પધાર્યા છે અને એ સુંદર સ્વરૂપના દર્શન કરીને બાદશાહ દ્રવીભૂત થયો છે, ખૂબ પ્રભાવિત થયો છે. અને અકબર બાદશાહ विनम्रताથી બેસીને ગુસાઈજીને પૂછે છે, महाराज साहिब कैसे मिले? ત્યારે ગુસાઈજી કહે છે, जैसे हम और आप मिले. बादशाह કહે છે કે ये तो कोई बात नहीं हुई, ये कोई उत्तर नहीं हुआ, साहिब कैसे मिले? गुसाईजीએ ફરી કીધું, जैसे हम और आप मिले. ત્રીજી વાર પૂછ્યું, साहिब कैसे मिले? जैसे हम और आप मिले. इसकी आप स्पष्टता कीजिए. ત્યારે ગુસાઈજી કહે છે કે પ્રજાને જો તમને મળવા આવવું હોય અને પ્રજા જ્યારે ચાહે કે મારે બાદશાહને મળવું છે તો પ્રજા પોતાની ઈચ્છાથી મળી શકે ખરો? પ્રજા જ્યારે ચાહે ત્યારે બાદશાહ એને મળી શકતો નથી, પણ બાદશાહ જ્યારે ચાહે
ત્યારે પ્રજાને ચોક્કસ મળી શકે. બાદશાહ જ્યારે આવીને પ્રજાના ઘરે ઊભો રહી જાય ત્યારે ચોક્કસ પ્રજાએ મળવું પડે. એમ સાહિબ कैसे मिले जब साहिब चाहे तब ही साहिब मिले. અને આ ઉત્તરથી બાદશાહ એટલો પ્રભાવિત થયો કે ત્યારથી ગુસાઈજીનો એને મનથી શરણાગતિને સ્વીકાર કરી છે. એ મુગલ હતો પણ ગુસાઈજીના વિચારોથી એટલો બધો પ્રભાવિત થયો એ વખતે કે એને ગુસાઈજીને વિનંતી કરી કે આપ મને માર્ગદર્શન આપો કે મારા રાજ્યને હું કઈ રીતે સારો ચલાવી શકું. ત્યારે ગુસાઈજીએ અકબર બાદશાહને અપીલ કરી છે કે મહારાજ, આખા ભારતમાં જે ગાયોની હિંસા થાય છે, આખા ભારતમાં જે ગાયોની હત્યા થાય છે, એ વખતે પણ થતી. 2 કલાક સુધી બાદશાહ સાથે ગાયના આધ્યાત્મિક મહત્વ ઉપર ચર્ચા થઈ, સત્સંગ થયો. અને એ ગાયના આધ્યાત્મિક મહત્વ ઉપરના સત્સંગમાં એ બાદશાહ એટલા બધા પ્રભાવિત થયા છે કે ગુસાઈજી દ્વારા કરેલી આ અપીલ કે આખા ભારતમાંથી ગૌ હત્યાને બંધ કરવામાં આવે, એમાં એ બાદશાહે એ અપીલને સ્વીકારી અને આખા ભારતમાંથી એ વખતે ગૌ હત્યાને બંધ કરવામાં આવી. એના ફરમાનો લખવામાં આવ્યા અને આજે પણ એ ગૌ હત્યા બંધીના એ સહી સિક્કા વાળા ફરમાન આજે પણ નાથદ્વારામાં બિરાજે છે. એ વખતે 500 વર્ષ પહેલા અકબર બાદશાહે જે ફરમાન નક્કી કરેલા. ગુસાઈજીની અપીલથી એ વખતે સમગ્ર ભારતના અંદર એ ગો હત્યા બંધીના ફરમાનો કાઢવામાં આવ્યા. મુસલમાન મુગલ બાદશાહ દ્વારા જો ગાયની હત્યાને બંધ કરાવી શકાતી હોય તો આજે તો સત્તા ઉપર હિન્દુઓ બેઠા છે. મુસલમાનો જો ગાયની હત્યા બંધ કરાવી શકતા હોય, આજે પણ જો ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જો જાહેર કરવામાં આવે તો કોઈની તાકાત નથી કે ગાયની હત્યા કોઈ કરી શકે. જો ગાય એક રાષ્ટ્રીય પ્રાણી તરીકે